શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 27 પૈસા જેટલો નબળો થઈને 87.42 પ્રતિ ડોલરની સામે 87.69 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો છે અને હવે આપણે 87.57ના સ્તર જોઈ શકીએ છીએ અને ડોલર ઇન્ડેક્સ જે છે 99.71 પર એટલે 100 તરફ આગળ વધતો આપણને જોવા મળી રહ્યો છે। ઉલ્લેખનીય છે કે યુએસ ફેડે વ્યાજ દરમાં કોઈ ફેરફાર નથી કર્યો અને ભારત ઉપર 25% ટેરિફ લગાવવાની જાહેરાત કરી હોવાથી ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી જોવા મળી રહી છે। વધુ ચર્ચા કરીશું। CR ફોરેક્સના અમિત પાબારી આપણી સાથે જોડાઈ ગયા છે। અમિતજી, સ્વાગત છે આપનું CNBC બજાર પર। અને આપણે જે રીતે જોઈ રહ્યા છીએ રૂપિયાની નરમાશ વધતી આપણને જોવા મળી રહી છે। હવે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ 87.65-70ની આસપાસ આપણને રૂપિયો પહોંચતો જોવા મળ્યો છે અને ડોલર ઇન્ડેક્સમાં મજબૂતી વધી રહી છે। સાની ઇમ્પેક્ટ આજે આપણે જોઈ રહ્યા છે અને આગળ કરન્સીની ચાલ તમે કેવી રીતે જોઈ રહ્યા છો? કારણ કે આ ટેરિફનો જે ભારત પર આપણે જે રીતે ઉલ્લેખ કર્યો 25% ટેરિફ અને ફેડ આ બંને વસ્તુઓને આપણે રિએક્શન આજે આપી રહ્યા છે। કરન્સીને કઈ રીતે જોઈ રહ્યા છો? ગુડ મોર્નિંગ। રૂપિયાનું વ્યૂની પહેલા એક વસ્તુ કહેવા માંગુ છું કે હિન્દી મૂવીનો ડાયલોગ હતો કે જો ડર ગયા વો મર ગયા। ટ્રમ્પે 20-25% જે ટેરિફ નાખ્યું છે અને ઇન્ડિયાએ જે સ્ટેપ લીધો, ઇન્ડિયાએ બહુ બોલ્ડ સ્ટેપ લીધો બાય નોટ બેન્ડિંગ ડાઉન ઇન ફ્રન્ટ ઓફ યુએસ। ઇન્ડિયાએ પોતાના સિટીઝન્સને, પોતાના નેશન વાઇડ કન્ટ્રીમેનને પ્રોટેક્ટ કરવા માટે ટ્રમ્પના ટેરિફની સામે ના જોઈતું। દેટ્સ અ બોલ્ડ સ્ટેપ। ટેરિફની સામે જે કન્ટ્રી જોઈતા, એક્ઝામ્પલ નંબર 1 જાપાનની હેબિટ છે ફ્રોમ લાસ્ટ 70 to 80 years ઓલવેઝ બેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ યુએસ। 1985માં એ લોકોએ પોતાના પ્લાઝા એકોર્ડ માટે પોતાની કરન્સીને ચેન્જ કર્યું અને પોતે 20 વર્ષ માટે રિસેશનમાં વયા ગયા। યુરોપ અને સાઉથ કોરિયા આર ડિપેન્ડન્ટ ઓન યુએસ મિલિટરી સપોર્ટ, એટલા માટે એ લોકોએ બી ટેરિફ માટે હા પાડી દીધી। ઇન્ડિયા ટેકન અ વેરી બોલ્ડ સ્ટેપ સેઇંગ યુ વોન્ટ ટુ પુટ ટેરિફ, યુ કેન પુટ ટેરિફ, વી વિલ સપોર્ટ અવર કન્ટ્રીમેન। હવે રૂપિયાના વ્યૂમાં આવીએ। રૂપિયાનો જે મૂવ છે 87.5નો, એના બે રીઝન છે। એક, ડોલર ઇન્ડેક્સ બી સ્ટ્રોંગ થયું અને ટેરિફના ટેન્શનના વજહથી રૂપિયો વીક થયો। જ્યાં સુધી ટેરિફની અનસર્ટનિટી રહેશે ત્યાં સુધી રૂપિયામાં પ્રેશર બની શકે છે। શું ટેરિફથી ઇન્ડિયાને ડરવાની વાત છે? ઇન્ડિયાનું જે એક્સપોર્ટ છે જીડીપીની અંદરમાં એનું કન્ટ્રીબ્યુશન 20% છે અને ઇન્ડિયા જીડીપી કન્ટ્રીબ્યુશન ફ્રોમ યુએસ એક્સપોર્ટ ઇઝ ક્લોઝ ટુ 2%। મામૂલી એક્સપોઝર જે છે આપણે યુએસ ઉપર ડિપેન્ડન્ટ છીએ। આજની તારીખમાં ક્લોઝ ટુ 87 બિલિયનનો ટ્રેડ સરપ્લસ છે। અગર એ 30-40 બિલિયન ઓછું બી થઈ જાય છે તો કાંઈ ડરવાની વાત નથી। શોર્ટ ટર્મ પેન વી હેવ ટુ ટેક ફોર પ્રોટેક્ટિંગ લોંગ ટર્મ વ્યૂ। ઇન ધ નિયર ટર્મ રૂપિયાની વાત કરીએ તો 87.20 ઇઝ અ સ્ટ્રોંગ સપોર્ટ। જ્યાં સુધી 87.20ની નીચે બંધ ના થાય ત્યાં સુધી આપણે એમ નથી કહી શકતા કે રૂપિયામાં ટ્રેન્ડ રિવર્સલ થયો છે। એની ડિપ્સ ટુ બી બોટ। ઇમ્પોર્ટર્સને પોતાનું નિયર ટર્મ ઇમ્પોર્ટ કવર કરવું જોઈએ। એક્સપોર્ટરને 87-20નું સ્ટોપ લોસ રાખીને વેઇટ કરવું જોઈએ। ઓકે, તો આ રૂપિયાની પણ આપણે વાત કરી અને જે રીતે અમિતજીએ સરસ ઉદાહરણ આપીને સમજાવ્યું, જો ડર ગયા વો મર ગયા। તો ભારતનું એક બોલ્ડ સ્ટેપ અહીંયા આગળથી આપણે જોઈ રહ્યા છે અને ભારતે યુએસના આ ડરની સામે ઝૂક્યું નથી। અમિતજી, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ ચર્ચા કરવા બદલ।